વિડીયો બનાવો તમને કેટલા રૂપિયા આવે. આપણે ઇન્ડિયાના તો ઠીક પણ ઇઝરાયલ કાલે હું વહેલી ઉઠી ગઈ હતી. આજે મારે વહેલું ઉઠવું પડ્યું કારણ કે હોસ્પિટલ જવાનું ને વહેલું જવાનું એટલે હું મારો નાસ્તો જો મલક બધા રિપોર્ટ કર્યા છે. 2-3 બીમારી આતાને સસ્પેક્ટેડ થઈ છે. દાદુ બેતિયાવોન આ કે ફેસ્ટિવલ જેવો છે કામ હોય હાલ આપણે ત્યાં જઈએ. આ તહેવાર ઉપર મારે સીસી સબાતમાં રજા વાળું હતું એટલે એક ધર્મવાળી ફેમિલીમાં ગઈ હતી. 3 દિવસથી ભૂખીને તરી. તો હેલો ગાઈસ, સીતારામ ને ભોકેર. તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાગેલ ટોટલ ઇઝરાયલી વ્લોગમાં. તો આપણું મસ્ત મજાનું સવાર થયું છે. આજ એક સાયરન વાગ્યું હતું સવારમાં, બાકી બધી બરાબર જ છે. ને એઝ યુઝ્યુઅલ અમારે જે હોસ્પિટલ જવાનું હતું તો આ તો આજે હોતા હે ને મારે ઉઠાડવાના હે. કાલે હું વહેલી ઉઠી ગઈ હતી. આજે મારે વહેલું ઉઠવું પડ્યું કારણ કે હોસ્પિટલ જવાનું ને વહેલું જવાનું એટલે હું મારો નાસ્તો કરી લઉં. પછી દાદુને ઉઠાડાય એટલે 7:30 ઉઠાડવાના હે. 7:30 10 મિનિટની જ વાર છે. તો જો હું નાસ્તો કરવા બેઠી છે. નાસ્તામાં ખાવ મસ્તીનો તમારે ખાવું હોય તો હાલો. જો અહીંયા ચા બને છે ને અહીંયા પૌવા બટેટા છે. તો હાલો તમારે ખાવા હોય તો હીરામણ કરવા હાલો. તો જો વિડીયો પૂછ થયું હતું કારણ કે વરે એલર્ટ આવ્યું છે પણ જોઈએ ખાલી એલર્ટ આવ્યું છે. સાયરન 9 વાગે તો સારું અમારે હોસ્પિટલ જવું છે. ના એ પહેલાં વાગે જાય તો સારું કારણ કે કાર કામ થાય કંઈ ખબર ન પડે. ને બીજી વાત કરીએ તો એ કે આજ મતલબ કે બધા કહે કે કેટલા રૂપિયા આવે કેટલા રૂપિયા આવે. તમે આ વિડીયો બનાવો તમને કેટલા રૂપિયા આવે. આપણે ઇન્ડિયાના તો ઠીક પણ ઇઝરાયલને ઘણા મને પૂછ કર્યા રાખે નોર્મલી. તો આજ આપણે તમને ખબર પડે જ ગઈ છે તો હું એ બાબતે જ આ વિડીયોમાં વાત કરી છે. તો લેટ્સ ગો. પહેલાં નાસ્તો કરી લઈએ પછી આપણે વાત કરીએ બધી આખી મારી યુટ્યુબ જર્નીથી લઈને ફર્સ્ટ પેમેન્ટ સુધીની બધી વાત. બાજુને ઉઠાડી દઈએ. સાબા સેવા wakhetsi boker tov. בוקר טוב. אתה לקום? כן, אני לא ישנתי כל הלילה. למה? למה? לא טוב לילה. למה? אוקיי סבא, אני עושה קופה עם לאכול, כן? מה? לאכול? לא, אל תעשי לי קפה. ઓકે. તો ચલો ગાઈસ, આતાને ત્યાં ખાલી કોફી જ પીવી તો હું ફટાફટ ખાઈ લઉં. તો ગાઈસ ઇટ્સ ફાઇનલી હોસ્પિટલ પહોંચાય है. जो मैं तुम्हें बतावा हॉस्पिटल आई ना बाहर से. મલક બધા રિપોર્ટ કર્યા છે. 2-3 બીમારી આતાને સસ્પેક્ટેડ થઈ છે પણ જોવો જોઈએ આ તો એની મોજમાં જ છે કે હાલો કોફી પીને પછી જાઉં. હું આ દવા લેવા આવતી મોલમાં આટો મારા ને આતાની ફેવરિટ છે એટલે આ તો અમારે આવવું જ જોઈએ. આ મોલમાં આવ્યા છે તો આ તો નાસ્તો કરે છે ને બીજું આ શેરી હું તમને બતાવા. દાદુ બેતિયાવોન રહેવા જોઈએ. તમારા દાદુ ને નાસ્તો કરે છે ઓવરમાં. નાસ્તામાં કામ નથી તમે જોયું છે. હાલે તમે અહીંયા આટા મારીએ મોલ બતાવું તમને. હોસ્પિટલથી મને થઈ કે ત્યાંથી આપણે ઘેર જઈએ તો હું તો પાવર બેંક ભેગી નથી લાગી ને પાછું ચાર્જિંગ પૂરું થયું એટલે વિડીયો ઉતરાય નહીં. ત્યાંથી અમે બીજી જગ્યાએ અંદર નતા ત્યાં ગામમાં હે તો
દવાખાનું ન્યા ગયા. હા હું તો થાકીને ટે થઈ ગઈ. જો કે જરીક જાડું મોટું ખાઈને હું જઈ, કારણ કે સવારે હું કેટલા 6:30 વાગે તો ઉઠી હતી, કારણ કે અમારે આતા દવાખાને જવાનું વહેલું હોય એટલે મારે વહેલું ઉઠવું પડે. નકર મારે ભૂખ્યું જવું પડે ને ભૂખ્યું આપણાથી રહેવાય નહીં. ને આતાની આગળ ખાવાનું ટાણું થાય એટલે મારે ઘડીક વાર હોવે જવું. તો પછી બપોર પછી મળ્યા કંઈક નવીન હારી જોઈએ. જો અટાણે સાંજના કેટલા વાગે ખબર 5:30 જેવું થયું હે ને હું મોનોડો ભાઈ બરાબર આવ્યું હે. આ કંઈક ફેસ્ટિવલ જેવું હે, કામ હોય હાલ આપણે ત્યાં જઈએ એટલે આપણે બતાવવા કામ હે ને કામ નહીં. ને બાકી તો યુટ્યુબ જર્ની વાળો હું કાલે બનાવી આખો વિડીયો, કારણ કે આજ મારે હોસ્પિટલ જવાનું હતું. ત્યાંનો મોલ ને હા તે નીડા વાહે અડધો ટાઈમ મારો એમ જ યોગો. તો ઓલો મારે આખો વ્લોગ એના વિશે જ બનાવો. તો કાલના વ્લોગમાં આપણે જોઈએ કઈ રીતના કામ છે કામ નહીં. તો લેટ્સ ગો, આપણે વાં જઈએ કાંઈક ફેસ્ટિવલ જેવું દેખાય. ફેસ્ટિવલ નહીં પણ કામ હોય જોઈએ. તો હાલો આપણે જઈએ ત્યાં કામ કરે દેખતે. મોનોડી જો મારી પટપટ કરતી. તો ગાઈસ આ મતલબ કે આનો તહેવાર હમણાં ચાલુ થવાનો 10 દી સુધીનો પેસોવર પેસા કેવી રીતે તમે ગમે એ હગો એમાં હે ને આ લોકો કોઈ પણ લોટ અમુક એવો લોટ આવે ને જે આપણે બાજરાનો હોય, ઘઉંનો લોટ ને આ બ્રેડ ને હોય ને એ કંઈ ઘરમાં ન રાખે. બીજા પ્રકારના ઘણા લોટ આવે એ લોટ ઘરમાં રાખી શકે. અમુક જે ધર્મવાળા હોય ને એ તો એટલું માને કે લોટ જ ન રાખે ને આપણા ઇન્ડિયન માણસ હોય એના માટે પ્રોબ્લેમ એક કે હવે પણ એને અલગથી રૂમ આપી દઈએ. અમુક એવા હોય કે ના ભાઈ અમે આ ફૂલ સ્ટ્રિક્ટલી પાડીએ. ને ઓલે વખતે આ તહેવાર ઉપર મારે સીસી સબાતમાં રજાવાળું હતું એટલે એક ધર્મવાળી ફેમિલીમાં ગઈ હતી. 3 દિવસથી ભૂખીને તરી બધા ફળ ને ફ્રૂટ ને ઘણી હોય પણ શાક ને રોટલો હોય તો શાક ને રોટલો જ કહેવાય, પણ બહુ મુશ્કેલ હતા એ. તો ચલો હું દેખાડા આવે કામ કરે પેસાકના તહેવારમાં. What are you doing? It's Pesach? This is for Pesach? No? તેવી રીતે આની શરૂઆતથી આ જોઈ રોટલી ને બનાવીને ખાઈએ. મને એટલે જ ખબર નથી, હું જાણે ને તમને નેક્સ્ટ વિડીયોમાં કે કામ છે વધારાનું. પણ મને ખબર હતી આ લોટની વસ્તુની લો ખાઈ ને એવી રીતના હે ને જુઓ મોનડો આટા મારે એવું તો બધાને. હાલો જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી, બાય.